તો સુરતના ઉમરપાડા જંગલમાં ફોરેસ્ટ અધિકારી કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો અને અજાણ્યા લોકોના ટોળાએ ફોરેસ્ટ અધિકારી પર હુમલો કર્યો છે। ભાલા અને ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો સાથે તેઓ તૂટી પડ્યા હતા અને આરએફઓ અને રોજમદાર કામદારો સહિત 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે। આરએફઓ ભોલાસિંહ વસાવાને મોઢાના ભાગે ગંભીર ઈજા થઈ છે અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે બારડોલી સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હુમલો કરનાર સાગબારા તરફના અને આ વિસ્તારમાં જંગલ જમીન ખેડતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી। ઉમરપાડા પોલીસ મથકે હાલ વન વિભાગ દ્વારા ફરિયાદ આપવા તજવીજ હાથ ધરવામાં આવી છે। વડપાડા રેન્જમાં કેટલાક તત્વો દ્વારા દબાણ કરાતા ફોરેસ્ટ અધિકારી અને કર્મચારી પહોંચ્યા હતા। તો સુરતના ઉમરપાડાની આ ઘટના છે કે જ્યાં ઉમરપાડા ખાતે જે જંગલમાં ફોરેસ્ટ અધિકારી અને કર્મચારી છે તેમની પર હુમલો થયો। વધુ વિગતો સાથે સંવાદદાતા કિરણસિંહ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। કિરણસિંહ, ઉમરપાડા જંગલમાં ફોરેસ્ટ અધિકારી અને કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે, હાલ શું સ્થિતિ છે કે અત્યારે કયા પ્રકારની કાર્યવાહી ત્યાં કરવામાં આવી રહી છે અને કયા કારણોસર આ હુમલો કરાયો? જી બિલકુલ, ખાસ કરીને સુરત જિલ્લાનો છેવાડાનો જે તાલુકો છે ઉમરપાડા તાલુકો, અને આ તાલુકામાં ગીચ જંગલ આવેલું છે અને આ જંગલમાં છેલ્લા કેટલા સમયથી ઉમરપાડા જે અલગ અલગ રેન્જ છે, વડપાડા રેન્જ આવી છે અને રેન્જની અંદર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું। વન વિભાગની ટીમને બાતમી મળી એટલે વન વિભાગની ટીમ ઘટના સ્થળે ગઈ હતી, પરંતુ ત્યાં અચાનક ટોળાએ હુમલો કરી દીધો હતો। આરએફઓ જે ભોલેસિંહ છે તેના પર હુમલો કર્યો હતો। તેમની સાથેની જે ટીમ પહોંચી હતી તેઓ 8 થી 9 લોકો પર હુમલો કરી દીધો હતો। તમામ ઈજાગ્રસ્તો થયા હતા, તેઓને સારવાર માટે બારડોલીની સરદાર જે હોસ્પિટલ છે તેમાં દાખલ કરવામાં આવ્યા હતા। કુશાગ્ર ખાસ કરીને જો વાત કરું તો ઉમરપાડા જે તાલુકો છે, ઉમરપાડાનો જે જંગલ વિસ્તાર છે તેમાં છેલ્લા કેટલા સમયથી મહારાષ્ટ્રના જે લોકો છે તે પણ ઉમરપાડાની હદમાં ઘૂસી ગયા છે અને આ બાજુ નર્મદા જિલ્લાના જે વિસ્તાર છે, સાગબારા વિસ્તારના લોકો પણ ઉમરપાડા જે હદ વિસ્તાર છે તેમાં આવી જતા હોય છે, દબાણ કરતા હોય છે। છેલ્લા કેટલા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે। ફોરેસ્ટની ટીમ છે તે સજાગ છે અને કોઈ પણ પ્રકારનું દબાણ તેઓ સાખી ના લે તે માટે જંગલ બચાવવાની પ્રવૃત્તિ હોય, લાકડા ચોરીની પ્રવૃત્તિ હોય, વન વિભાગની ટીમ સતત સક્રિય છે અને આ ટીમ છે તે ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી, પણ ત્યાં અચાનક જ ટોળાએ હુમલો કરી દેતા આખો મામલો બીચક્યો હતો। વન વિભાગની ટીમ ઈજાગ્રસ્ત થઈ હતી, તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જી કિરણસિંહ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।